તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનને લઈને મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, દુઃખદ સમાચાર મળી રહ્યા છે, ત્યારે મળતી માહિતી મુજબ વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને હૃદય રોગનો હુમલો આવતા તેમનું અવસાન થઈ ગયું છે। 6 ફેબ્રુઆરીએ વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। આ સમાચાર મળતાની સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું। ધારાસભ્યના અચાનક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઉમરેઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું છે। જગદીશ વિશ્વકર્માએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વર પાસે પણ પ્રાર્થના કરી અને સાંત્વના પાઠવી છે। મહત્વનું છે કે ગોવિંદ પરમારના નિધનથી સ્થાનિક રાજકારણ અને ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે। ગોવિંદભાઈ પરમાર 2 ટર્મ ભાજપના ધારાસભ્ય છે અને પહેલા તેઓ 1 ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા। તેઓ શંકરસિંહ વાઘેલાની ટનાટન સરકારમાં કૃષિ મંત્રી હતા। ત્યારબાદ વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણીમાં એનસીપી નેતા જયંત પટેલ બોસ્કીએ ગોવિંદભાઈ પરમારને હરાવ્યા હતા। બાદમાં ભાજપના વિધિવત 2017માં જોડાયા હતા અને ભાજપે તેમને ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ટિકિટ આપી હતી। બાદમાં ભાજપે 2022માં પણ તેઓને એ જ બેઠક પરથી પુનઃ ટિકિટ આપતા તેઓ જીત્યા હતા। મિત્રો, વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને તેઓ સાદગી અને જનસેવા માટે જાણીતા હતા। ગોવિંદભાઈ પરમાર કોંગ્રેસના ગઢમાં સેંગ મારીને ધારાસભ્ય બન્યા હતા। તેઓ છેલ્લી 2 ટર્મથી ઉમરેઠ બેઠક ઉપર ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે તેમના આ રીતે નિધનથી વર્તમાન 15મી વિધાનસભામાં એક બેઠક ખાલી પડી છે અને ભાજપે એક અનુભવી અને પાયાના કાર્યકર ગુમાવ્યા છે અને આ સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે। ઈશ્વર તેમની દિવંગત આત્માને શાંતિ આપે તેવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ।